તારીખ 17મીના રોજ બનાસ ડેરીની સાધારણ સભા ભરાણી. ગ્રાહકોમાં એક પહેલેથી તાલાવેલી હતી નફો જાણવાની. એ નફાની જાહેરાત થઈ. પશુપાલકોમાં આનંદની એક લાગણી પ્રસરી ગઈ. સભામાં બેઠેલા વ્યક્તિઓએ આઈસ્ક્રીમ ખાઈને મીઠું મોઢું કર્યું અને પોતપોતાના ઘરે ગયા. રાજા ખુશ, પ્રજા ખુશ, પશુપાલકો ખુશ, વહીવટી મંડળ પણ ખુશ. વોટ્સએપ પર પહેલેથી જ તૈયાર રાખેલા મેસેજો ફટાફટ અપલોડ થયા. આદ્ય પુરુષ તરીકે દર્શાવાતા ચેરમેન સાહેબની સાથે સાથે જેને ખબર નથી પડતી એ એમના ગ્રુપના માણસો પણ ખુશ. અને જેમને ખબર પડે છે વહીવટી મંડળ એ અને વિરોધીઓ ગીલા મોઢે ચૂપચાપ સાંજે ઘરે ગયા. મિત્રો, આ નાટક અહીંયા પૂરું થયું. જ્યારે નફો આપવાનો હતો ત્યારે એના 1-2 દિવસ પહેલા અને નફો આપ્યો એના 1-2 દિવસ પછી પણ એટલી બધી મીડિયામાં, સોશિયલ મીડિયામાં, ટીવીમાં, સમાચારોમાં એટલી બધી જાહેરાતો આવી અને એકંદરે જોઈએ તો આખા જિલ્લામાં એક રાહતની લાગણી થઈ. વહીવટી મંડળને પણ ક્યાંક લાગ્યું છે કે હા, ગંગા નાયા, હવે ડખો નહીં થાય. પરંતુ મિત્રો, પિક્ચર અભી બાકી હૈ. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આજે વાત કરવી છે બનાસ ડેરી અને એના નિયામક મંડળે રચેલી આંકડાની એક માયાજાળની. કઈ માયાજાળ એ મુદ્દાસર જાણીએ. બનાસ ડેરીએ હમણાં જાહેરાત કરી કે અમે દુનિયામાં કોઈ પણ ડેરી જે નફો ના આપતી હોય ને એટલો અમે નફો આપીએ છીએ. અરે એ તો છોડો, એટલા કિલો ફેટના ભાવ આપીએ છીએ. અને બનાસ ડેરીનો નિયામક મંડળ જો કહેતું હોય તો વાત સાચી પણ હોઈ શકે છે. કારણ કે 989 રૂપિયા એ ગુજરાત છોડો ભારતની કોઈ પણ ડેરી આટલા કિલો ફેટના ભાવ ના આપી શકે. કોઈ આપતી નથી. મેક્સિમમ જો કોઈ ભાવ આપતી હોય ને તો ગુજરાતમાં સાબર ડેરી અને એના જેવી 1-2 બીજી પણ ડેરીઓ હશે કે જે 850 રૂપિયા કિલો ફેટનો ભાવ આપે છે. તો બનાસ ડેરી 989 રૂપિયા કેવી રીતે ચૂકવે છે? ગ્રાહકોમાં તો એક આનંદની લાગણી આવી જાય કે આપણને આટલા બધા ભાવ મળે છે. તો શું આ કોઈ ચૂકવી શકે એવી સમર્થતા ન ધરાવતી ડેરી પણ નિયામક મંડળ કહે છે કે અમે ચૂકવીએ છીએ, એટલે ક્યાંથી આ બધા પૈસા ચૂકવે છે? શું એમના ઘરના પૈસા આપે છે? શું બહારથી લાવીને લોન કરીને આ પૈસા આપણને આપે છે? મિત્રો, આ બધી એક માયાજાળ રચી છે આંકડાઓની. આજે જોઈએ એ આંકડાઓની આખી માયાજાળ બનાસ ડેરીના વહીવટકર્તાઓ ગ્રાહકો જોડે કેવી રીતે આખી રચી છે, કેવું એમનું પ્લાનિંગ છે, એ વિગતવાર જોઈએ. મિત્રો, પ્રથમ આપણે જાણીએ કે આ કિલો ફેટનો ભાવ શું. સીધું સાદું ગણિત આપણે કરીએ તો આપના જોડે જો 100 લીટર દૂધ હોય અને 1 ફેટ આવે તો 1 કિલો ફેટ ગણાય. અને જો આપના જોડે 100 લીટર દૂધ 7 ફેટનો હોય તો એ 7 કિલો ફેટ ગણાય. આ સિમ્પલ ગણિત છે. આપણે જો પૂરી વિગતવાર સમજવું છે ને કે આ કિલો ફેટના ભાવને કેવી રીતે ચૂકવાય છે અને આપણને કયા ભાવ એકચ્યુઅલી પડે છે, તો હું આપને વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કરીશ. કિલો ફેટ જાણવું હોય તો દૂધ ગુણ્યા ફેટ ભાગ્યા 100 એ પ્રમાણે આપનું દૂધ અને ફેટ નાખશો એટલે એટલા આપના કિલો ફેટ આવી જશે. હવે બનાસ ડેરી 989 રૂપિયા કિલો ફેટના ભાવ એમને જાહેરાત કરી છે કે અમે ચૂકવીએ છીએ. મિત્રો, બનાસકાંઠા જિલ્લાના નહીં પણ ગુજરાતના જે વ્યક્તિઓ આ વિડીયો જોતા હશે એમને દરેકને પશુપાલકને દૂધ ભરાવા જ્યારે જાય એટલે એમને મેસેજ આવતા હશે કે એક સ્લીપ આપણને આપતા હશે. સ્લીપના અંદર એક ભાવ લખેલા હોય છે, કિલો ફેટના ભાવ. પહેલા તો દરેક મંડળીઓ આવી રીતે લખતી હતી, પણ અત્યારે દૂધ મંડળીઓએ પણ એમના ચેરમેનો અથવા એમના મંત્રીઓની મિલીભગત ગણો કે એ પણ એમને ખબર નથી, એ ગણી શકો આપ. પરંતુ અત્યારે એ કિલો ફેટના ભાવ પણ ગણતા બંધ થઈ ગયા છે. તમારા સ્લીપમાં એ ભાવ જ નહીં આવે. હા, ક્યાંક કોઈક જગ્યાએ મંત્રી અથવા એની અણસમજણથી કોઈ રહી ગયું હોય તો એ ગ્રાહકો જોડે આવતી છે, પણ માની લો કે એ પાવતી આવે તો તમે એના ભાવ જોઈ લેજો. કિલો ફેટના ભાવ બનાસકાંઠા જિલ્લાના કોઈ પણ વ્યક્તિ જોડે આ ભાવની કોઈ પણ પાવતી હોય તો અહીંયા દર્શકો સમક્ષ મૂકી, દર્શકોને, પશુપાલકોને ખબર પડે કે આ ભાવ બનાસ ડેરી ચૂકવે છે. જ્યારે ફેડરેશનની કોઈ પણ ડેરી જો આ ભાવ નથી ચૂકવી શકતી તો બનાસ ડેરી કેવી રીતે ચૂકવી છે? તો પ્રશ્ન એમ થાય કે તો શું બનાસ ડેરી જૂઠું બોલે છે? ના, બનાસ ડેરી જૂઠું પણ નથી બોલતી. એમની ગણતરી પ્રમાણે 989 રૂપિયા ચૂકવે છે. એમની ગણતરી કઈ? મિત્રો, ફક્ત વહીવટી કમિટી જે બેઠી છે આમાંથી 2-5 વ્યક્તિઓને જ ખબર હશે કે આ ભાવ કેવી રીતે ચૂકવાય છે. આપના ગામના મંત્રીને આપ પૂછજો કે આની ગણતરી કેવી રીતે થાય. ઇવન સુપરવાઇઝરને પૂછજો, એમને પણ ખબર નહીં. 989 રૂપિયા ના ચૂકવી શકે. હા, આપણે એક અંદાજ મારી શકીએ કે જે ભાવ બનાસ ડેરી ચૂકવતી હોય ને અત્યારે જે આપણને નફો આપ્યો છે એ બંનેને કદાચ ભેગા કરી દે
ત્યારે કદાચ આ ભાવ હોઈ શકે છે. બાકી આમાં કેવી રીતની ગણતરી છે એ તો 2-5 વ્યક્તિ આખી બનાસ ડેરીમાં ફક્ત 2-5 વ્યક્તિ હશે જે આ સમજી શકે છે. ગ્રાહકોને આમાં કઈ ટપો પડવાનો નથી. હવે વાત આપણે આગળ કરીએ. જો બનાસ ડેરી આ ભાવ ના ચૂકવી શકતી હોય તો ખરેખર રિયલમાં કિલો ફેટનો ભાવ આપણને કયો આપે છે બનાસ ડેરી? કયો ભાવ આપણને ચૂકવે છે? મિત્રો, બનાસ ડેરી ભેંસના દૂધમાં 5 ફેટ અને 1 દોરાનું દૂધથી લઈ અને 5 ફેટ અને 9 દોરાના દૂધ સુધી 780 રૂપિયા ચૂકવે છે. કેટલા? 780 રૂપિયા. અને 6 ફેટ થી લઈને ઉપરનું દૂધ એના 815 રૂપિયા ચૂકવે છે. અને એવી રીતે ગાયમાં 3 ફેટ થી લઈને 3.4 ફેટ સુધી 344 રૂપિયા ચૂકવે છે. અને 3.5 થી લઈ અને 5 ફેટ સુધી ગાયના દૂધમાં 354 રૂપિયા ચૂકવે છે. અહીંયા એક બીજી પણ ચોખવટ કરતા રહીએ કે જે ભેંસનો કિલો ફેટનો ભાવ નક્કી થવાની અલગ રેશિયો છે ને, એમ ગાયનો પણ કિલો ફેટનો ભાવ થવાની અલગ એક ગણતરી છે. એ પણ આ સૂત્ર છે, આપ બધા જ નોટ કરી લો. ગ્રાહકોને ખબર પડે કે પોતાનો ભાવની ગણતરી ડેરી કઈ રીતે મારે છે. આમાં બનાસ ડેરી એકલી નહીં પણ એમની ગણતરી ટોટલી સંઘોની આવી રીતે જ થાય. ભેંસના સારા દૂધના ભાવ ગુણ્યા રેફરન્સ ફેટ ભાગ્યા એસએનએફ ગુણ્યા 2/3 ભાગ્યા રેફરન્સ ફેટ. આ એક કોઠો છે આમનો. હવે હજુ સુધી આપણને પ્રશ્ન થાય કે આ ગાયના કોઠા આપણે કેમ ગણવા પડે? મિત્રો, ખરી રમત અહીંયા છે. તો ભેંસનું દૂધ 5 થી લઈ અને 6 ફેટ સુધીનું દૂધ એ ફક્ત 3% આવે છે. બનાસ ડેરીમાં કુલ જેટલું દૂધ આવે છે આપણે ગણતરી મારીએ છીએ અત્યારે કે માની લો કે બનાસ ડેરીમાં 75 લાખ લીટર દૂધ આવ્યું. બનાસ ડેરી તો અત્યારે કહે છે કે આપણે 78 અથવા 79 સુધી પણ પહોંચેલા છે, પણ સરેરાશ આપણે ગણતરી 75 લાખ લીટર સુધીની મારી. હવે આના અંદરથી ભેંસનું દૂધ 5 ફેટ થી 6 ફેટના વચ્ચેનું દૂધ એ ફક્ત 3% આવે છે. અને 6 ફેટ થી ઉપરનું ભેંસનું દૂધ ફક્ત 7% આવે છે. ગાયનું દૂધ જોઈએ તો 3 ફેટ થી લઈને 3.4 ફેટ સુધી એ ફક્ત 20% આવે છે. અને ગાયનું 3.4 થી ઉપરનું જે દૂધ છે એ 70% આવે છે. એટલે કે સરવાળે જોઈએ તો 90% ગાયનું દૂધ છે અને 10% ભેંસનું દૂધ આવે છે બનાસ ડેરીમાં. હવે મિત્રો, આપ એક આંકડો મારજો, કોઠા પ્રમાણે પણ આપને ગણતરી ચાલુ રાખજો. ગુજરાતમાં જેટલા મિલ્ક ફેડરેશનના અંદરની ડેરીઓ જે આવતી હોય એ દરેક ડેરીઓ હમણાં મહેસાણા વાળા પણ આપણા બનાસ ડેરીના પગલાએ ચાલવા માંડ્યા છે છેલ્લા 6 મહિનાથી. બાકીની બીજી દરેક ડેરીઓ એ ભેંસનું દૂધ એક જ ગણે, એટલે એક જ ગ્રુપનું ગણે, અને ગાયનું દૂધ એક ગ્રુપનું ગણે. જ્યારે બનાસ ડેરીએ સિફતપૂર્વક બહુ કાળજીથી ભેંસના દૂધના 2 ગ્રેડ પાડી નાખે. કયા 2 ગ્રેડ? 5 ફેટ થી લઈને 5.9 ફેટ સુધીનું જે દૂધ છે ને એના 780 રૂપિયા બનાસ ડેરી ચૂકવે છે. બીજા દૂધના 815 રૂપિયા ભેંસના દૂધના એ આપે છે. હવે આપણને એમ થાય કે જે ગ્રુપનું દૂધ ફક્ત 3% જ આવે છે એના કદાચ એમને 30 રૂપિયા કિલો ફેટે 30-35 રૂપિયા ઘટાડી નાખ્યા હોય તો શું થાય? શું ફરક પડવાનો છે આમાં? મિત્રો, જે ગ્રાહકો જોડે આપણે પહેલા બોલ્યા ને કે આંકડાઓની એક માયાજાળ રચવામાં આવે છે, એનાથી શું ફરક પડે? ફક્ત એ 3% દૂધના 35 રૂપિયા ઘટાડવાથી શું ફરક પડે અત્યારે સમજીએ આપણે. આપ કોઠા પર પણ નજર કરતા રહેજો ને સાથે સાથે હું એક અહીંયા અમૂલ ડેરીનો ભાવ પણ મૂકું છું, એ પણ આપ પહેલા ચેક કરી લો એટલે આપણને ગણતરીની એક સુગમતા રહે. મિત્રો, બનાસ ડેરી 3.1 થી લઈને 3.4 ફેટ સુધી 344 રૂપિયા ને 55 પૈસા ચૂકવે છે. જ્યારે એ જ દૂધ અમૂલ ડેરી 380 રૂપિયા ને 33 પૈસા ચૂકવે છે કિલો ફેટમાં. એટલે એક સાદી ગણતરી મુજબ જે દૂધ જો આપ બનાસ ડેરીમાં ભરાવો છો 1 લીટર ગાયના દૂધ 3.1 થી લઈ અને 3.5 સુધીનું, તો એનો 1 કિલોનો 1 લીટરનો ભાવ પડે છે આપણને 30 રૂપિયા ને 20 પૈસા. જ્યારે એ જ દૂધ આપ અમૂલ ડેરીમાં ભરાવો ત્યારે ભાવ મળે છે આપણને 34 રૂપિયા ને 2 પૈસા. અહીંયા ફરક પડે છે મિત્રો 3 રૂપિયા ને 82 પૈસાનો. આપણને એટલા પૈસા ઓછા આપવામાં આવે છે કમ્પેર ટુ અમૂલ ડેરી. આપ આ પ્રમાણે આખો કોઠો ચેક કરી શકો છો. હવે બનાસ ડેરીમાં જે કુલ દૂધ આવ્યું છે એ પ્રમાણે આપણે ગણીએ તો 3.1 થી લઈને 3.4 ફેટ સુધીનું દૂધ એ 20% લેખે 15 લાખ લીટર દૂધ આવે છે.
એના ફક્ત 3 રૂપિયા ને 82 પૈસા જો ઓછા આપે બનાસ ડેરી તો એની રકમ થાય 57,30,000 રૂપિયા. મિત્રો ધ્યાનથી સાંભળજો, આ આંકડાઓ કેટલા પહોંચે છે. આપણે તો પહેલા એમ લાગતું હતું ને કે ફક્ત 3% થી શું ફરક પડે છે. આંકડો આપ જોજો, 3.5 ફેટ થી લઈ અને 5 ફેટ સુધીનું ગાયનું દૂધ, એનામાં બનાસ ડેરી અમૂલની ડેરી કરતા, આપણે સરખામણી માટે અમૂલનો તો ખોટો રાખ્યો છે, પણ અમૂલ ડેરી કરતા 3 રૂપિયા ને 28 પૈસા ઓછા ચૂકવે છે અને દૂધ છે 52,50,000 લીટર. ગાયના ટોટલી દૂધનો 70% ભાગ છે અને એનો આંકડો થાય છે 1,72,20,000 રૂપિયા. આટલા ઓછા આપણને આ ફેટમાં ગાયમાં કેટેગરીમાં મળે છે. અને ભેંસમાં 5 ફેટ થી લઈ અને 6 ફેટ સુધીનું જે દૂધ જાય છે એ ફક્ત 3%, એટલે કે 2,25,000 લીટર જાય અને એના આપણને બનાસ ડેરી 2 રૂપિયા ને 64 પૈસા ઓછા આપે છે. એટલે આનો સરવાળો થાય 5,94,000 રૂપિયા. મૂળ સરવાળે એક જે 3% માં 35 રૂપિયા બનાસ ડેરીએ ઝીણવટથી આપણને ઓછા આપ્યા હતા ને, તો દૈનિક બનાસકાંઠાના ખેડૂતોને અમૂલ ડેરી કરતા 2,35,44,000 રૂપિયા ઓછા ચૂકવે છે. અને આનો આંકડો વાર્ષિક પ્રમાણે આપણે ગણતરી કરીએ એટલે કે ગુણ્યા 365 કરીએ તો આનો આંકડો આવે છે 859,35,60,000 રૂપિયા. એટલે મોટા મોટું આપણે આપણી ગણતરી પ્રમાણે 860 કરોડ રૂપિયા અમૂલ ડેરી કરતા આપણે ઓલરેડી ઓછા લઈએ જ છીએ. આપના જાણ ખાતર 2-3 સ્લીપો પણ અહીંયા મેં મૂકી છે, જે સાબર ડેરીની છે ને મહેસાણા ડેરીની પણ છે. સાબર ડેરી તો 850 રૂપિયા ભાવ ચૂકવે છે. જો સાબર ડેરી પ્રમાણે ગણતરી કરીએ ને તો આપણો આંકડો ક્યાંય પહોંચે. હવે મિત્રો સમજાણું ને કે જે આપ નફો 1900 કરોડ ગણો છો ને એમાંથી આ 900 કરોડ તો પેલા કાઢી નાખો, કારણ કે એ આપણા ગ્રાહકોના પૈસા જ હતા, એ આપણને પહેલા મળવા જોતા હતા. બનાસ ડેરીએ તો કાયદેસર આના ઉપર વ્યાજ આપવું પડે. ગ્રાહકોના પૈસા તમે 12 મહિના સુધી સંગ્રહી રાખ્યા, એના ઉપર અમને વ્યાજ આપવું પડે. જ્યારે અત્યારે એક આપણને નફો બતાવી દીધો છે કે આપણને મનમાં એમ થાય કે હા હાશ આપણને બનાસ ડેરી આટલા ચૂકવે છે. એકચ્યુઅલી આ નથી ચૂકવતી. જે આપણા પૈસા છે એના એ જ પૈસા આપણને 12 મહિના એ વાપરે અને પછી આપણને. હવે ઘણા મિત્રોને જે પ્રશ્ન થતો હોય કે પૈસા તો આપણા છે, ભલે અત્યારે આપે કે નફાના રૂપમાં આપે, આપણને શું ફરક પડે છે? મિત્રો, જેમ આ 3% લેખે દૂધના ખાલી 2 ગ્રેડ પાડવાથી જો બનાસ ડેરી 900 રૂપિયા આગા પાછા કરી શકતી હોય એ ફક્ત 3% દૂધમાં, તો આ નફાની ફરક ક્યાં પડે આપણે સમજાઈએ. પહેલા તો અત્યારે ગ્રાહકોને એવું બતાવી દીધું છે કે આ આપની મૂડી નથી, આપનો નફો છે. અમે જે આપીએ છીએ આપણને નફો આપીએ છીએ. હવે માની લો કે કોઈ વર્ષે બનાસ ડેરી માની લો કે પૈસા ના ચૂકવે, એમની અણાવડતથી કદાચ નફો ના કરે ને આપણને ના ચૂકવે, તો આપણને એવી એક લાગણી જન્મશે કે ભાઈ ચલો મૂડીમાં તો કઈ ઓછું નથી થયું ને. એકચ્યુઅલી નફામાંથી ઓછું થયું છે, મૂડીમાં તો કોઈ તૂટ્યું નથી. પરંતુ મિત્રો, એમાં મૂડીમાં 1,000 કરોડ રૂપિયા ક્યારે તૂટી ગયા હશે ને એ આપણને ખબર નહીં પડે. હવે સમજાવ્યું ને મિત્રો કે આ નફાની ગણતરી કેવી રીતે કરે છે. ક્યાંક એવી આંકડાઓની માયાજાળ જે આપણે પહેલા બોલ્યા એવું નાખી દેવામાં, આપણને એક રમતમાં ભાગ બનાવી દેવામાં આવે છે કે આપણને કઈ ખબર ના પડે. હવે બીજી વાત કે બનાસ ડેરી જે સાધારણ સભા ભરે છે એમાં કમ્પેર કરે છે 2013-14 ના આંકડાની અને રજૂ કરે છે અત્યારે 2022 ના સાધારણ સભામાં પણ એમ બોલ્યા હતા કે 2013 માં આટલું દૂધ હતું ને અત્યારે આટલું છે. એ દિવસે આટલું દૂધ ઘી વેચાતું હતું અથવા દહીં વેચાતું હતું, અત્યારે આટલું વેચાય છે. ગયા વર્ષે પણ એમ જ બોલ્યા હતા કે 2013 માં આટલું હતું ને અત્યારે આટલું છે. આ વર્ષે પણ એમ જ બોલ્યા કે 2013 માં આટલું હતું ને અત્યારે આટલું છે. અરે ભાઈ, 2013 માં ની તમારે હવે ગણતરી કરવાની ના હોય. હવે તમારે કોઈ પણ બનાસ ડેરી નહીં, કોઈ પણ સંસ્થાએ અમે ગઈ સાલ કેટલું કર્યું હતું ને આ સાલ કેટલું છે એની ગણતરી કરવાની હોય. કોઈ પણ છોકરો, એક 10 વર્ષનું છોકરું થઈ જાય અને પાછળથી 10 વર્ષ ગાડી અને તમે 19મા વર્ષે એને કહો કે 10 વર્ષ પહેલા એનો આટલો વજન હતો અને અત્યારે વજન આટલો છે. પાછા છોકરો 20 વર્ષનું થાય એટલે કહું 10 વર્ષ પહેલા આટલો વજન હતો ને અત્યારે આટલો વજન છે. એવું ના હોય. એમ કહો કે અમે ગઈ સાલ કેટલું કર્યું હતું ને આ સાલ કેટલું કરીએ છીએ. ગઈ સાલ આપે બનાસ ડેરીની જે પ્રોડક્ટો બનાવી હતી એમાંથી કેટલી પ્રોડક્ટો આપણે વધારે બનાવી અને કેટલી માર્કેટમાં વેચી. વે પાવડર
જે આપ વખાણ એના વધારે પડતા કરો છો 2023 માં પણ 45,000 કિલો હતો, આજે પણ એટલો જ છે. આ બધા ચાર્ટમાં આપ આંકડા જુઓ. બટર 2 લાખ લીટર એટલું જ છે. ચીઝ એનઓએચ છાસ ખાલી 5,000 લીટર આપે પ્રોડક્શન વધારે કર્યું છે. દહીં એનઓએચ, ચોકલેટ એનએચ, ઘી એ પણ ફક્ત 10,000 લીટર વધાર્યું છે. મૂળ સરવાળે આ બધા જ આંકડાઓ આપ ચેક કરી શકો છો. આનો જ છે જે ગઈ સાલ તમે કમ્પેર કરો કે 2023 માં મેં આટલું આપ્યું હતું ને 2024 માં અમે વધારીને આટલું કર્યું. સાહેબ તમે 2-3 આઈટમ છોડી અને કશું જ વધાર્યું, એટલે કમ્પેર 10 વર્ષ પહેલાની ના થાય, આગલા વર્ષની થાય. આ વર્ષે કેટલું થયું અને ગયા વર્ષે કેટલું હતું એની એક કમ્પેર થાય. પણ આ કરવાનું કારણ પણ એ જ હોય મિત્રો, આંકડાઓની માયાજાળ. તો આ હતો બનાસ ડેરીનો સાચો નફો. 900 કરોડ તો આપ સીધા કાઢી નાખો એટલે 1,000 કરોડ જ બચે. એમાં પણ ડીપમાં સંશોધન કરવા જશો તો કઈ કેટલું નીકળશે. અમાને તો સાબર ડેરી જેટલા ભાવ આપે છે ને એ આપી શકે છે, તમે કેમ નથી આપી શકતા? તમારે ગણતરી આ કરવાની હોય. અમૂલ ડેરી ભાવ આપે છે તમે કેમ નથી આપતા? તમારે કેમ 2 ગ્રેડ કરવા પડે? તમારે કેમ એનાથી આટલા ભાવ અમને ઓછા આપવા પડે? ખાલી આપણે આપણા વખાણ જ કરવાના છે. લાલાભાઈના લુગડાનો, વરાભાઈનો હાબુ અને ઘસભાઈ ઘસ તમારે વચમાં. ગ્રાહકો મજૂરી કરે છે, પશુપાલકો મજૂરી કરે છે, પશુપાલકોનું ડેરીએ જે દૂધ ભરાવે છે તનતોડ મજૂરી કરે છે અને નફાની વહેંચણી માટે વાહવાહી તમારે કરી દેવાની. આ એક સીધું સાધું ગણિત છે ગ્રાહકો માટે. આ વિડીયો ફક્ત ગ્રાહકો માટે હતો. હા, બનાસ ડેરીના વહીવટી તંત્ર પણ જો કદાચ જોતા હોય તો એમને પણ જાણવાની જરૂર છે. સહકારી સંસ્થાઓ છે ભાઈ, આ પશુપાલકોની મંડળી છે. જે કામ બનાસ ડેરી સારું કરે છે, જેવી રીતે એમને સિવિલમાં જે કામ અત્યારે સારું ચાલી રહ્યું છે એના આપણે વખાણ કરીએ છીએ. હા, અંદરના વહીવટને આપણને ખબર નથી પણ બહારથી સારું દેખાય. જે કામ તળાવ ખોદવાનું કરી રહ્યા છે એ સેલ્યુટેબલ છે. એ કામ સર્વશ્રેષ્ઠ છે. જે કામ સીડબોલ બનાવીને પ્રકૃતિનું એક જતન કરવાનું જે બનાસ ડેરી કામ કરે છે એમાં આપણે ચોક્કસ એના વખાણ કરીશું. બાકી સાહેબ, બનાસ ડેરી એ પશુપાલકોની સંસ્થા છે, એના માટે બીજી બધી સંસ્થાઓ છે, એમને કરવા દો. આ ફક્ત આપણું ફોકસ આના પૂરતું રાખ. બનાસ ડેરીએ ખબર રાખવાની છે એ જ કે સાબર ડેરી ચૂકવી શકે છે, અમૂલ ડેરી ચૂકવી શકે છે, બીજી બધી ગુજરાતની નાની મોટી દરેક મંડળીઓ ચૂકવે છે. આપણી જ એક ડેરી એવી છે કે જે આટલા નીચા ભાવ ચૂકવે છે, આપણને ભાવ વાર્ષિક 900 કરોડ રૂપિયા ઓછા આપે છે અને છતાંય વખાણ વધુ કરાવે છે. એટલે પશુપાલકો પણ આ આંકડાઓ જાણે અને સત્યથી વાકેફ રહે. નહીતર પાછું એવું ના થાય કે કોઈ પણ બીજું વહીવટી મંડળ આવશે તો આ પણ વહીવટી મંડળ જો એમને નહીં આપવો હોય ને તો તમને નફો નહીં આપે અને તમે પાછા સંતોષથી બેસી રહેશો કે ના, આ તો નફામાં તૂટ્યું છે ને, ક્યાં મૂડીમાં ઓછું થયું છે. આવી પરિસ્થિતિ ના આવે એટલા માટે ગ્રાહકોએ જાગૃત રહેવાની જરૂર છે. મિત્રો, વિડીયો ગમે હોય તો આ વિડીયો ગ્રાહકો સુધી પહોંચાડો. આપ વધુ શેર કરવાના માટે. આ માહિતી સત્યતાથી ભરેલી છે તો આ જાગૃતિ ફેલાય એટલા માટે વિડીયોને વધુ શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.